નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ભારત દ્વારા ડભોઈ તાલુકાની વેગા પ્રાથમિક શાળામાં સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાની વેગા પ્રાથમિક શાળામાં તારીખ 9/7/2026ને ગુરુવારના રોજ બાલવાટિકાથી ધોરણ 5 સુધીના તમામ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ જિલ્લા પંચાયત વડોદરા ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ સાહેબ, વડોદરા જિલ્લા નારી સુરક્ષા સેલના અધ્યક્ષ દક્ષાબેન, ગુજરાત પ્રેસિડેન્ટ એજ્યુકેશનલ સેલ દિલીપભાઈ પાઠક દ્વારા કરવામાં આવ્યું। સ્કૂલ બેગ વિતરણના કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ સાહેબે બાળકો સાથે રહીને તેમને આશીર્વચન પાઠવ્યા હતા અને શિક્ષણમાં બાળકોને વેગ મળે તે હેતુથી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગના વડા ભાઈ શ્રી દિલીપભાઈ પાઠક તરફથી આજ વેગા પ્રાથમિક શાળાના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી છે। એ માટે હું દિલીપભાઈ પાઠકને ખૂબ અભિનંદન આપું છું અને બાળકો ખૂબ સારો અભ્યાસ કરે અને આગળ વધે। આજરોજ વેગા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ભારત દ્વારા જે દિલીપભાઈ પાઠક તરફથી સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવે છે અને ધોરણ 1 થી 5 અને બાલવાટિકાના દરેક બાળકને આ સંસ્થાનો લાભ મળે તે હેતુસર અને શિક્ષણની ઉત્તરોત્તર પ્રગતિ થાય તે હેતુસર આ બેગનું વિતરણ કરવામાં આવે છે। અને ડાયરા વિતરણની પણ એ લોકોએ જાહેરાત કરી છે કે દરેક બાળકને ડાયરાઓ પણ મફતમાં આપવામાં આવશે એવી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો ભારતના પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવેલ છે।